मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે ગેલ્વેનોમીટરની રચના, એની કાર્યપદ્ધતિ, એનો સિદ્ધાંત અને ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરતા શું કરવાનું એની આપણે ચર્ચા કરી, મતલબ શન્ટ સુધીની આપણે ચર્ચા કરી। ગેલ્વેનોમીટર કેવી રીતે કામ કરે છે, એટલે એની કાર્યપદ્ધતિ, એની રચના શું હતી તે, એનો સિદ્ધાંત શું હતો તે એ શીખેલા। ગેલ્વેનોમીટરને સીધે સીધું પ્રવાહ માપક તરીકે વાપરીએ, એટલે કે એમીટર તરીકે એનો ઉપયોગ કરીએ તો કઈ મુશ્કેલીઓ નડે એની પણ ચર્ચા કરેલી, અને એ મુશ્કેલીના નિવારણ રૂપે શન્ટ જોડવાનું એની ચર્ચા કરેલી। હવે શન્ટ કેવી રીતે જોડવાનું, તો ગેલ્વેનોમીટરના કોઇલ જે છે એ કોઇલને સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જે જોડીએ એને શન્ટ કહેવાય, એટલે સમાંતર જોડવાનું, ગેલ્વેનોમીટરની કોઇલને સમાંતર। આ બધી ચર્ચા આપણે કરેલી। આજે આપણે જે શીખવા જઈએ છીએ, ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કેવી રીતે થાય અને એના માટે જરૂરી શન્ટનું સૂત્ર, શન્ટની વ્યાખ્યા સુધી આપણે ગયેલા। આજે આપણે શન્ટનું સૂત્ર શીખીશું કે કેટલા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડવો પડે ગેલ્વેનોમીટરનું શામાં રૂપાંતર કરવા માટે, એમીટરમાં રૂપાંતર કરવા। ગેલ્વેનોમીટરથી પ્રવાહ માપી શકાય ખરો, પણ કેવો પ્રવાહ માપી શકાય, તો ખૂબ જ ઓછા મૂલ્યનો, અને એ પણ પ્રવાહ પાછો સાચો તો ના જ માપે। એટલે આપણે શું બનાવવું પડ્યું, એમીટર। જે બે મુશ્કેલીઓ હતી એની આપણે નિવારણ માટે વાત કરેલી કે પહેલી મુશ્કેલીઓનું નિવારણ કરવું હોય તો ગેલ્વેનોમીટરની કોઇલને સમાંતર શન્ટ જોડવાનું। તો એ શન્ટનું સૂત્ર આપણે તૈયાર કરીશું। હવે જો શન્ટ જોડવાનો હોય તો કેટલા મૂલ્યનો શન્ટ જોડવાનો છે એની ગણતરી આપણે કરવી છે। ધારો કે એક સાદો પરિપથ આપણે લઈએ કે જેમાં આપણને આ એક બેટરી અહીંયા લઈએ, આપણે આ એક બેટરી આપી છે, અહીંયા એક અવરોધ છે, એની સાથે શ્રેણીમાં આપણે શું જોડ્યું, તો ગેલ્વેનોમીટર। હવે એક પરિપથ છે, બેટરી આપણે વચ્ચે બતાવીએ થોડી। ધારો કે 20 વોલ્ટની બેટરી છે, આર જેટલો એક અવરોધ છે, બાહ્ય અવરોધ, બેટરીના ધન ધ્રુવમાંથી આપણને પ્રવાહ મળે છે, આઈ જેટલો પ્રવાહ મળે છે। એ પ્રવાહ અવરોધમાંથી પસાર થાય, ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય। ગેલ્વેનોમીટરનો અવરોધ છે એને આપણે આરજી વડે દર્શાવીએ છીએ, એટલે આ છે ગેલ્વેનોમીટર, પણ એનો અવરોધ હોય એને શું કહીએ આપણે, આરજી, એટલે અહીંયા આરજી લખીએ। સમાંતરમાં આપણે શન્ટ જોડવાની વાત કરી, એટલે ગેલ્વેનોમીટરને સમાંતર અહીંયા એક શન્ટ જોડીએ આપણે, જે લઘુ અવરોધ છે। એ શન્ટનો અવરોધ છે એને આરએસ કહી દઈએ। તો આરએસ નું સૂત્ર, ઘણી વખતે શન્ટને એકલા એસ વડે દર્શાવાય છે આવી રીતે, અને ગેલ્વેનોમીટરનો અવરોધ હોય એને જી વડે પણ દર્શાવાય છે, પણ આપણે અહીંયા ગેલ્વેનોમીટરના અવરોધ માટે આરજી લખીએ અને શન્ટનો અવરોધ છે એના માટે આરએસ લખીએ, બરાબર। તો ગેલ્વેનોમીટરને સમાંતર એટલે કે એની કોઇલને સમાંતર આરએસ જેટલા મૂલ્યનો એક અવરોધ જોડી દીધો, એટલે આ બંનેની સંયુક્ત રચના જે થઈ એ એમીટર બન્યું। એમીટરનું સ્કેલ ગેલ્વેનોમીટર કરતાં જુદું હોય, એટલે સ્કેલમાં આપણે યોગ્ય રીતે ફેરફાર કરવો પડે, અને એનું સ્કેલ પર કેલિબ્રેશન જે કરવાનું છે એ કેલિબ્રેશન કરવા માટે જાણીતા મૂલ્યના પ્રવાહો પસાર કરી અને એનું કેલિબ્રેશન કરવામાં આવે। એટલે એની એક ક્ષમતા નક્કી કરવાની કે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડ્યા પછી વધુમાં વધુ 1 એમ્પિયર જેટલો પ્રવાહ માપી શકે એવું એમીટર તૈયાર કરવું છે। તો એ પ્રમાણે જાણીતા મૂલ્યના અવરોધો પ્રવાહો પસાર કરી અને એ પ્રવાહ પસાર કરીને એના સ્કેલનું 1 એમ્પિયર સુધી મહત્તમ પ્રવાહ માપી શકે એવા સ્કેલમાં એનું કેલિબ્રેશન કરવું।
એ રીતે એમીટર તૈયાર થાય. તો એના માટે મારે સમજો કે 1 એમ્પિયર માપી શકે, વધુમાં વધુ 1 એમ્પિયર પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવા માટે કેટલો શન્ટ જોડવો પડે? પછી એ રીતે 2 એમ્પિયર પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવા માટે કેટલો શન્ટ જોડવો પડે? તો એ શન્ટનું સૂત્ર આપણે તૈયાર કરવાનું, અને પછી એની મદદથી જરૂરી રેન્જ નક્કી કરી અને એટલા મૂલ્યનો શન્ટ જોડી દો તમે ગેલ્વેનોમીટરને સમાંતર, અને યોગ્ય રીતે એનું કેલિબ્રેશન કરી દો સ્કેલનું, એટલે એમીટર તૈયાર થઈ જાય. જેવી રેન્જનું એમીટર બનાવવું હોય તેવી રેન્જનું એમીટર બનાવી શકાય. રેન્જ એટલે કે કેટલા એમ્પિયર સુધીનો અથવા કેટલા મિલી એમ્પિયર સુધીનો મહત્તમ પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવું છે, તો એવું એમીટર બનાવી શકાય. એના માટે તમારે શન્ટ ગણવો પડે. તો આ શન્ટ જે ગણવાનો છે એનું સૂત્ર આપણે તૈયાર કરવું છે. હવે જુઓ, આપણે એવું તો શીખેલા એની મુશ્કેલીના નિવારણ વખતે કે ગેલ્વેનોમીટરના સમાંતરમાં શન્ટ જોડીએ એટલે પરિપથના કુલ અવરોધમાં ફરક પડી જતો નથી, એ લગભગ R જેટલો જ રહે છે. એટલે આ બેના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ જે થાય એ ઘણો નાનો હોય છે, એટલે R ની સાપેક્ષે એને અવગણી શકાય. એટલે પરિપથમાં પ્રવાહ છે I જેટલો જ રહેવાનો. હવે એ I જેટલો પ્રવાહ છે એ અવરોધ R માંથી પસાર થશે, અહીં સુધી આવશે, અહીંયા જંક્શન આવે છે. ધારો કે આ બિંદુઓના નામ આપી દઉં A અને B. તો આ જંક્શન આગળ પ્રવાહના ભાગ પડે. જંક્શન આગળ પ્રવાહના શું થાય? ભાગ પડે. જંક્શન આગળ પ્રવાહના ભાગ પડે, એમાં અવરોધ RS શન્ટ જે છે એનું મૂલ્ય આપણે એવું પસંદ કરવાનું, કે આ I જેટલા કુલ પ્રવાહમાંથી ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા હોય, ધારો કે એને IG વડે આપણે દર્શાવીએ, તો ગેલ્વેનોમીટરમાં વધુમાં વધુ IG જેટલો જ પ્રવાહ પસાર થાય. એટલે એની કોઇલની જે પ્રવાહ સહન કરવાની જે ક્ષમતા છે, એમાંથી પ્રવાહ વહન થાય અને કોઇલ બળી ના જાય એવી એની જે ક્ષમતા છે, એવો મહત્તમ પ્રવાહ કે જે કોઇલ બળી ના જાય એ પ્રવાહ IG જેટલો છે. તો બાકીનો પ્રવાહ આ શન્ટમાંથી પસાર થશે. I માંથી IG કાઢી નાખું એટલે એ પ્રવાહ છે એને ધારો કે IS કહું, તો IS બરાબર I માઇનસ IG, કિર્ચોફના પહેલા નિયમ પ્રમાણે. એટલે IS જેટલો પ્રવાહ શામાંથી પસાર થવાનો? શન્ટમાંથી. અને IG જેટલો પ્રવાહ શામાંથી પસાર થાય? ગેલ્વેનોમીટરમાંથી. હવે આટલો જે બંધ પરિપથ છે એને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો. બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો. જો ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવાનું છે એટલે જરૂરી શન્ટ આપણે ગણવો છે. તો A B C D આવા નામ આપી દો અહીંયા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંધ પરિપથ A B C D માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. કિર્ચોફનો બીજો નિયમ એટલે કિર્ચોફ વોલ્ટેજ લો એવું કહેવાય, એટલે એને KVL એવું લખાય. કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કે કિર્ચોફનો બીજો નિયમ, એના માટે KVL વાપરતા. ચલો, બંધ પરિપથ લેવાનો. હવે આ બંધ પરિપથ છે એમાં એક અવરોધ કોનો? તો ગેલ્વેનોમીટરનો. જો મેં જે આકૃતિ દોરી ને બુકમાં તમને થોડીક જુદી આકૃતિ આપી. થોડીક જુદી એટલે આ બેટરી નથી બતાવી એમાં, અને આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે એની બાજુમાં બતાવ્યો છે RG કરીને. પણ આવી આકૃતિ હોય તો પણ વાંધો નહીં. બુકની આકૃતિ છે એ પણ સાચી છે, આપણે આ પણ બરાબર દોરી. ગેલ્વેનોમીટરની કોઇલનો અવરોધ એની બાજુમાં અહીંયા બતાવેલો છે, એવી આકૃતિ બુકમાં તમને આપેલી, પણ બંને સરખું છે. તો હવે જો IG ઇન્ટુ RG, અહીંયા એક અવરોધ હોય ધારો કે, તો અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થવાનો? IG. પ્રવાહની દિશામાં આપણે મુસાફરી કરીએ છીએ, મુસાફરીની દિશા આપણે આવી રાખીએ A થી શરૂ કરીને આમ. તો પ્રવાહની દિશામાં મુસાફરી હોય તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર હોય એની નિશાની માઇનસ આવે. એટલે હું લખું, પહેલું પદ એનું આવશે માઇનસ IG ઇન્ટુ RG. હવે અહીંથી આપણે અહીંયા આવી ગયા. હવે આમ જવાનું છે, પણ પ્રવાહ સામે આવે છે. પ્રવાહ સામે આવે છે, જે અવરોધમાંથી પસાર થવાનું છે એમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે, એટલે નિશાની કઈ આવે? પ્લસ. પ્લસ નિશાની આવે. IS જેટલો પ્રવાહ છે અને RS જેટલો અવરોધ છે, એટલે IS RS બરાબર બંધ પરિપથ પૂરો થઈ ગયો આપણો, એ પર પહોંચી ગયા અવરોધમાં થઈને.
પણ આટલા બંધ માર્ગ પર બેટરી નથી. બેટરી તો અલગ જગ્યાએ છે. જે બંધ માર્ગ આપણે પસંદ કર્યો એમાં તો બેટરી આવતી નથી, એટલે બરાબરની બીજી બાજુએ શું આવશે? 0. હવે આમાંથી સૂત્ર કોનું બનાવવાનું છે? તો RS નું. તો પહેલા તો આખું આ માઇનસ વાળું પદ છે ને આ બાજુ લઈ લઉં તો પ્લસ થઈ જાય, એટલે IS into RS બરાબર IG into RG. હવે RS ને કરતા બનાવો તો IS છેદમાં આવી જાય, એટલે RS બરાબર શું થાય? તો IG into RG upon IS. પણ IS એટલે શું? તો જંક્શન A પાસે I પ્રવાહના બે ભાગ પડ્યા છે, IS અને IG. એટલે અહીંયા આપણે લખી શકીએ, પરંતુ I બરાબર પ્રવાહના ભાગ કેવી રીતે પડ્યા? IG પ્લસ IS. માટે IS બરાબર શું થાય? તો IS બરાબર I માઇનસ IG. IS બરાબર શું થશે? I માઇનસ IG. IS ની આ કિંમત અહીંયા મૂકી દેવાની. આને હું પરિણામ નંબર 1 કહી દઉં, આને હું પરિણામ નંબર 2 કહું, તો 2 ની કિંમત 1 માં મૂકતા તો RS નું સૂત્ર એટલે કે શંટનું સૂત્ર શું થશે? તો IG into RG upon IS ની જગ્યાએ I માઇનસ IG. આ શંટનું સૂત્ર તૈયાર થઈ ગયું. સમીકરણ નંબર 3. તો શંટનું સૂત્ર આવી રીતે મળે આપણને. હવે જુઓ, આપણને કોઈ વખત એવું કીધું છે આમાં IG એટલે શું? તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, એટલે કે એમાંથી પસાર કરી શકાતો વધુમાં વધુ પ્રવાહ, મહત્તમ પ્રવાહ, એટલો મહત્તમ પ્રવાહ કે કોઇલને કોઈ નુકસાન ના થાય. તો આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. બીજી રીતે કહું તો ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય એટલે એમાંથી જે પ્રવાહ વહેતો હોય તે. પૂર્ણ સ્કેલ એટલે આપણે ગેલ્વેનોમીટર જે સમજેલા એમાં કીધેલું કે વચ્ચે 0 હોય ને બે બાજુ, આ બાજુ 30, આ બાજુ 30 કાપા હોય, અથવા 50-50 વાળું પણ ગેલ્વેનોમીટર આવે. 30 કાપા વાળું ગેલ્વેનોમીટર હોય તો એનો દર્શક છે 0 પરથી 30 પર કોઈ એક બાજુ જાય એ વખતે ગેલ્વેનોમીટરની કોઇલમાંથી જે પ્રવાહ વહેતો હશે, મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ વહેતો હશે તે IG કહેવાય. RG એટલે એની કોઇલ જે છે એનો અવરોધ. I એટલે શું? તો આ સૂત્રમાં I એટલે ગેલ્વેનોમીટરનું કેટલી રેન્જવાળા એમીટરમાં રૂપાંતર કરવું છે. જેટલી રેન્જના એમીટરમાં એનું રૂપાંતર કરવું હોય તે રેન્જ. એટલે સમજો કે 0 થી 2 એમ્પિયર સુધીનો પ્રવાહ માપી શકે એવું મારે એમીટર બનાવવું છે, તો I બરાબર 2 લેવાનું. 0 થી 50 મિલી એમ્પિયર સુધીનો પ્રવાહ માપી શકે 50 મિલી એમ્પિયર, તો I બરાબર 50 મિલી એમ્પિયર લેવાનું, પછી એમ્પિયરમાં કન્વર્ટ કરવાના. એ જ રીતે I બરાબર ધારો કે 500 મિલી એમ્પિયર પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવું છે, તો અહીંયા 500 લેવાના. એટલે 0 થી 500 એની રેન્જ થઈ. 0 મિલી એમ્પિયરથી શરૂ કરી અને 500 મિલી એમ્પિયર સુધીનો મહત્તમ પ્રવાહ માપી શકે એવું મારે એમીટર બનાવવું હોય તો અહીંયા 500 લેવાના. એક સામાન્ય ગણતરી આપણે સમજીએ. જો ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ RG એ 100 ઓહ્મ છે. ખાલી ધારી લઈએ છે, બધા ગેલ્વેનોમીટર માટે સરખો હોય એવું જરૂરી નથી. પછી IG એની પ્રવાહ ક્ષમતા લો 600 માઇક્રો એમ્પિયર, એટલે 600 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત માઇક્રો એમ્પિયર, 600 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત એમ્પિયર થાય. અને એને મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરવું હોય તો 0.6 થાય મિલી એમ્પિયર. આને 1000 ભાગી દો એટલે મિલી એમ્પિયર થઈ જાય. માઇક્રો એમ્પિયરના શું થઈ જાય? મિલી એમ્પિયર. એટલે IG આટલા છે. I બરાબર ધારો કે 10 મિલી એમ્પિયર પ્રવાહ માપી શકે, 10 મિલી એમ્પિયર પ્રવાહ માપી શકે એવા એમીટરમાં રૂપાંતર કરવું છે. I મિલી એમ્પિયરમાં લીધા, I મિલી એમ્પિયરમાં. અહીં ધ્યાન રાખો, I જે એકમમાં લો એ જ એકમમાં IG લેવાનું. બંનેનો એકમ કેવો હોવો જોઈએ? સરખો. આટલી કિંમતો મૂકીને મારે RS શોધી કાઢવા છે. તો RS બરાબર, જો RG અને IG એની કિંમતો ઉપર મૂકવાની છે, તો IG ની કિંમત 0.6 મિલી એમ્પિયરમાં, RG ની કિંમત 100 ભાગ્યા 10 ઓછા 0.6
આનું સાદુરૂપ આપવાનું. 0.6 ગુણ્યા 100 એટલે 60 થાય, ભાગ્યા 9.4 થાય. હવે 60 ભાગ્યા 9.4 આવે એટલો અવરોધ મારે શન્ટ તરીકે ત્યાં જોડવો પડે. આશરે આ 10 કહેવાય 9.4 એટલે. તો 60 ભાગ્યા 10 એટલે 6 અને 9.4 એટલે 6 કરતા થોડોક વધારે જવાબ આવે. ધારો કે 6.1 જવાબ આવે. આપણે કેલ્ક્યુલેટરથી જોઈ લઈએ. સાહીઠ ભાગ્યા 9.4 એટલે 6.38 એવો જવાબ આવે. એટલે શંટનું મૂલ્ય મારે કેટલું રાખવું પડે? 6.38 ઓહ્મ RS. હજુ જો આ તો 10 મિલી એમ્પિયર લીધા આપણે. I બરાબર I નું મૂલ્ય જેટલું વધારે લઈશ એટલો RS ઓછો હશે. 10 મિલી એમ્પિયરની રેન્જ વાળું એ મીટર એટલે ઓછો પ્રવાહ આપવાની વાત થઈ. સમજો કે મારે 10 મિલી એમ્પિયરને બદલે 10 એમ્પિયર લેવું હોય તો 10 એમ્પિયરનું એ મીટર પણ બનાવી શકાય એટલી રેન્જ વાળું. તો અહીંયા 10 ગુણ્યા 10 મિલી એમ્પિયર નહીં 10 એમ્પિયર લેવાનું. એટલે આને પાછા મારે એમ્પિયરમાં લખવાનું. એટલે અહીંયા છેદમાં 10 એમ્પિયર ઓછા 0.6 છે અને એમ્પિયરમાં કન્વર્ટ કરો તો 0.6 ગુણ્યા 10⁻³ બીજી એટલે 0.0006 થઈ જાય. તો 10 ની સામે 0.0006 અવગણી શકાય. એટલે છેદનું મૂલ્ય લગભગ 10 થઈ ગયું. અને ઉપર તો 0.6 છે એને એમ્પિયરમાં ફેરવવા માટે 10⁻³ વડે એ પણ ગુણવાના. એટલે અહીંયા 60 ગુણ્યા 10⁻³ આવે. એટલે આ 6.38 ગુણ્યા 10⁻³. એટલે એ અવરોધનું મૂલ્ય તમે વિચારી શકો કે કેટલું નાનું હોય. એટલે આ શંટનું મૂલ્ય આ તો મિલીમીટર જે બનાવવું છે એ ઓછા મૂલ્યનું આપણે બનાવ્યું. એટલે શંટનું મૂલ્ય આપણને 6 જેવું મળ્યું આશરે. પણ આના કરતાં પ્રવાહ વધારે માપી શકે એવું એ મીટર બનાવવું હોય તો આ અવરોધ તમને ઓછો મળે. એટલે સામાન્ય તો આંકડા લઈને આપણે સમજૂતી મેળવી. એવું જેટલી રેન્જવાળું એ મીટર બનાવવું હોય એટલી કિંમત અહીંયા પ્રવાહની લેવાની. એટલે આ સૂત્ર પરથી એ મીટરની રેન્જ કેટલી રાખવી છે એ નક્કી કર્યા પછી અવરોધ તમે શોધી શકો. અવરોધ એટલે શંટનું મૂલ્ય, RSનું મૂલ્ય. બરાબર. સમજો કે મારે એ મીટરની રેન્જ છે એ n ગણી કરવી છે. અત્યારે હાલ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig છે. એ પ્રવાહ ક્ષમતા મારે n ગણી કરી દેવી છે એવું એ મીટર તૈયાર કરવું છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણી પ્રવાહ ક્ષમતા ધરાવતું એ મીટર તૈયાર કરવું છે. તો એના માટે જરૂરી શંટનું મૂલ્ય કેટલું હોય એની ગણતરી કરવી છે. આ અલગથી પ્રશ્ન તરીકે આપણને પૂછી શકાય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણી પ્રવાહ ક્ષમતા ધરાવતું એ મીટર બનાવવા જરૂરી શંટની ગણતરી કરો. આવો પ્રશ્ન આપણને પૂછ્યો ધારો. અથવા બીજી રીતે પૂછવું હોય તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા વધારીને n ગણી કરવી હોય તો જરૂરી શંટનું મૂલ્ય શોધો. એટલે એ જ ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ ક્ષમતા કેટલા ગણી કરવી છે? n ગણી. અથવા તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતાં n ગણી પ્રવાહ ક્ષમતા વાળું એ મીટર એ જ ગેલ્વેનોમીટરમાંથી બનાવવું છે. તો જરૂરી શંટની ગણતરી કરો. તો એના માટે પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig હોય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એ Ig છે. તો એ મીટર જે બને એની પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરતા કેટલા ગણી કરવાની? n ગણી. એટલે એ પ્રવાહ ક્ષમતા એને I કહી દઉં તો એ NIG થાય. એટલે આ સૂત્રમાં ખાલી એક ફેરફાર કરવાનો. I ને બદલે NIG લખી દેવાના. તો પછી RS નું સૂત્ર કેવું થાય? તો RS બરાબર ઉપર એમના એમ કોઈ ફેરફાર નહીં. IG into RG અપોન I ને બદલે NIG લખવાના માઇનસ IG
હવે અહીંથી છેદમાં IG કોમન આવે એટલે આવું થાય, IG ઇન્ટુ RG अपॉन IG જે કોમન કાઢ્યા કૌંસમાં શું વધે n-1, આ IG કટ થઈ જાય એટલે RS બરાબર RG अपॉन n-1, એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ એને n-1 વડે ભાગવાના, એટલા મૂલ્યનો મારે શન્ટ જોડવો પડે n ગણી પ્રવાહ ક્ષમતા કરવી હોય તો. એટલે જુઓ આપણો મૂળ પ્રશ્ન શું હતો કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવાનું હોય તો એ માટે જરૂરી શન્ટનું સૂત્ર તારવું. આકૃતિ આપણે કીધું એ પ્રમાણે બુક કરતાં આપણે સહેજ જુદી દોરી છે. બુકની આકૃતિ તમે દોરી શકો પણ આ સૂત્ર તો એનું જ આવશે. કિર્ચોફનો બીજો નિયમ બંધ ગાળા માટે વાપરશો એટલે આ સૂત્રમાં કોઈ ફરક નહીં. IS બરાબર શું મૂકી દેવાનું, I માઇનસ IG, એટલે શન્ટનું સૂત્ર તૈયાર થયું. ગેલ્વેનોમીટરનો સીધો હવે પ્રવાહ માપક તરીકે આપણે ઉપયોગ કરીશું નહીં. ગેલ્વેનોમીટરનું રૂપાંતર શામાં કરીશું પ્રવાહ માપવું હોય તો એ મીટરમાં કરીશું, અને એ મીટરમાં રૂપાંતર કરવા માટે એ મીટરમાં પછી જુદી જુદી રેન્જ નક્કી કરવાની કે મહત્તમ કેટલો પ્રવાહ માપી શકીએ એવું એ મીટર બનાવવું છે તો એટલું મૂલ્ય અહીંયા પ્રવાહનું લઈ લેવાનું. આપણે એક સાદું ઉદાહરણ સમજીએ. અહીંયા કે RG આપણને આપ્યા હોય, IG આપ્યા હોય, કેટલી ક્ષમતાવાળું એ મીટર બનાવવું છે, કેટલી રેન્જવાળું એ મીટર બનાવવું છે તે પ્રવાહનું મૂલ્ય આપણને ખબર હોય તો જરૂરી શન્ટનું મૂલ્ય તમે શોધી શકો. હવે આટલા મૂલ્યનો શન્ટ હું ગેલ્વેનોમીટરની કોઇલને સમાંતર જોડી દઉં અને નવેસરથી એનું સ્કેલ તૈયાર કરી દઉં તો એ 0 થી 10 મિલી એમ્પિયરની વચ્ચેનો, આ દાખલા માટે 0 થી 10 મિલી એમ્પિયરની વચ્ચેનો કોઈ પણ પ્રવાહનું મૂલ્ય એ મીટર વડે શું કરી શકાય, માપી શકાય. બરાબર, તો આ એક અગત્યનો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં આપણે એવું કીધું કે ગેલ્વેનોમીટરની જેટલી રેન્જ છે એની જે પ્રવાહ ક્ષમતા છે એ પ્રવાહ ક્ષમતા કરતાં n ગણી પ્રવાહ ક્ષમતા કરી દેવી હોય તો જરૂરી શન્ટ કેટલો, તો એમાં I બરાબર NIG મૂકી દેવાનું, n ગણી પ્રવાહ ક્ષમતા કરવી હોય શન્ટના સૂત્રમાં, અને એની પરથી RS બરાબર RG અપોન n-1 આવું સૂત્ર આપણને મળે. બરાબર, તો આ એક પ્રશ્ન આપણો પૂરો થયો. જો બીજો પ્રશ્ન છે આપણો, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતર કરવું. આપણે જે આગળ ચર્ચા કરી એમાં બીજી એક વસ્તુ કહી દઉં તમને કે આપણે ગેલ્વેનોમીટરના સમાંતરમાં જે શન્ટ જોડવાની વાત કરી એના અવરોધને RS વડે દર્શાવ્યો, એમાં કેપિટલ R લીધા. અહીં એક શ્રેણી અવરોધ છે એને પણ આપણે RS વડે દર્શાવે છે, એટલે કન્ફ્યુઝન ના થાય એવું જો તમારે લેવું હોય તો ત્યાં કેપિટલ RS લખ્યા છે એને બદલે તમે આવું લખી શકો, શન્ટના અવરોધ માટે સ્મોલ RS. એ પ્રશ્નમાં જે RS આપણે વાપર્યા છે એ શન્ટનો અવરોધ છે, પણ આ બંને પ્રશ્નમાં RS નો મતલબ જુદો જુદો છે. ત્યાં શન્ટ માટે છે RS, અહીંયા શ્રેણી અવરોધ માટે છે. તે લઘુ અવરોધ છે, અહીંયા મોટો અવરોધ છે. એટલે લઘુ અવરોધ માટે તમારે સ્મોલ R વાપરવાનું અને મોટો અવરોધ છે એના માટે આપણે RS વાપરીએ. આપણે ભલે ત્યાં RS કેપિટલ R લખ્યા છે એમાં, પણ તમે અલગ પાડવા માટે આવું વાપરી શકો. પછી આપણે એ પણ કીધેલું કે ઘણી બુકોની અંદર ગેલ્વેનોમીટરના અવરોધ માટે કેપિટલ G સંકેત હોય છે અને શન્ટ માટે એકલો કેપિટલ S સંકેત હોય છે, તો એવું પણ વાપરી શકો. ટૂંકમાં આપણી સમજણ પ્રમાણે શન્ટ અને આ મોટો અવરોધ એ બેમાં કન્ફ્યુઝન ના થાય માટે જુદી સંજ્ઞા તમે વાપરી શકો. અહીં મોટા અવરોધ માટે કેપિટલ RS રાખો તો ત્યાં સ્મોલ RS કરો. બરાબર, આટલું એક થોડું ક્લેરિફિકેશન આપવું. બીજું, જેવી રીતે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે શન્ટનો ઉપયોગ કરવો પડે એવી ચર્ચા કરેલી, પણ કેમ આપણે શન્ટ વાપરવો પડ્યો? સીધું ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે ના વાપરી શકાય તો એની મુશ્કેલીઓની પણ ચર્ચા કરેલી. એવો જ પ્રશ્ન અહીંયા પણ આપણને થાય કે ગેલ્વેનોમીટરને સીધું વોલ્ટમીટર તરીકે ના વાપરી શકાય. હવે કોઈ પણ સાધન વોલ્ટમીટર તરીકે વાપરવું મતલબ કે કોઈ ઘટક એટલે કે અવરોધ જેવા કોઈ પરિપથ ઘટકો હોય તો એના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપવાનો. વોલ્ટમીટરનો ઉપયોગ આપણો એવો છે. એ મીટરથી શું માપી શકાય? કોઈ ઘટકમાંથી પસાર થતો પ્રવાહ, ધારો કે અવરોધ, તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવાનો એ મીટર વડે. એ મીટર જોડવાનું કેવી રીતે? તો અવરોધ સાથે શ્રેણીમાં. જે અવરોધમાંથી વહેતો પ્રવાહ તમારે માપવાનો હોય તે અવરોધ સાથે એ મીટર
એને શ્રેણીમાં જોડવું પડે. આ એમીટરનો ઉપયોગ થયો. એવી રીતે વોલ્ટમીટર છે બીજું સાધન, કે કોઈ અવરોધ તમને આપ્યો હોય તેના બે છેડા વચ્ચેનો પીડી માપવાનો છે. આ છેડે વિસ્થિતિમાન કેટલું, આ છેડે વિસ્થિતિમાન કેટલું, એ બેનો તફાવત જે વોલ્ટમીટર જેવા સાધન વડે માપી શકાય. પણ આપણને એક પ્રશ્ન એવો થાય કે ગેલ્વેનોમીટર છે આપણી જોડે, તો ગેલ્વેનોમીટર વડે એ વિસ્થિતિમાનનો તફાવત ના માપી શકું. પહેલી વસ્તુ કે જે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી માપવાનો હોય, અવરોધના આ બાજુનો છેડો એટલે એ બિંદુ કહી દો, આ બાજુનો છેડો એટલે બી બિંદુ કહી દો, તો એ અને બી ની વચ્ચે મારે ગેલ્વેનોમીટર આર ને સમાંતર જોડવું પડે. ધારો કે હમણાં આ આરએસ નથી લીધેલો આપણે, એવું સમજો, આરએસ જોડ્યો નથી, એકલું ગેલ્વેનોમીટર જોડ્યું છે, તો શું મુશ્કેલી પડે આપણને? પહેલા એ મુશ્કેલીની વાત કરીએ. કયું સાધન વાપર્યું આપણે? ગેલ્વેનોમીટર. વોલ્ટમીટર નથી વાપર્યું. શું વાપર્યું છે? ગેલ્વેનોમીટર, જેનો અવરોધ કેટલો છે? આરજી જેટલો. હવે ધારો કે અહીંયા બેટરીમાંથી આપણને આઈ જેટલો પ્રવાહ મળે. ગેલ્વેનોમીટર જોડ્યા પહેલાની વાત કરું છું. આઈ જેટલો પ્રવાહ મળે, એ આઈ જેટલો પ્રવાહ, અહીં જંક્શન નથી ગેલ્વેનોમીટર ના જોડ્યું હોય ત્યારે, એટલે એક આવો સાદો પરિબળ છે. બેટરી, એક અવરોધ, અવરોધાર 20 વોલ્ટની બેટરી, એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય, તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી કેટલો? તો આઈઆર જેટલો થાય. આપણે કિર્ચોફના બીજા નિયમમાં શીખ્યા છે કે જે અવરોધમાંથી પ્રવાહ પસાર થતો હોય તે અવરોધનું મૂલ્ય અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર એટલે બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આઈઆર જેટલો વિસ્થિતિમાનનો તફાવત આ બે છેડા વચ્ચે થાય અવરોધના. એટલે મારે આઈઆર માપવાના છે. શું માપવાનું છે? આઈઆર. એ વી જેટલા હોય પણ ખરા, ના પણ હોય. ધારો કે અહીંયા બીજો એક અવરોધ મેં જોડી દઉં તો આઈઆર નું મૂલ્ય વી કરતાં જુદું હશે, અને પરિપથમાં આર સિવાય બીજો કોઈ અવરોધ નહીં જોડેલો હોય તો આ આઈઆર નું મૂલ્ય કોના જેટલું હશે? વી જેટલું હશે. એટલે વિસ્થિતિમાનનો તફાવત થયો. હવે ધારો કે એ વી માપવા માટે, એટલે કે આઈઆર માપવા માટે, આ આઈઆર માપવા માટે મેં શું કર્યું? તો એની સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડી દીધું. ગેલ્વેનોમીટર જોડવાથી થશે શું હવે? તો આ બેનો સમતુલ્ય અવરોધ જે આર કરતા ઓછો થઈ જશે, અવરોધ ઓછો થઈ જશે એટલે પ્રવાહનું મૂલ્ય વધી જશે, એટલે કે પ્રવાહ બદલાઈ જશે. પ્રવાહ જો બદલાઈ જશે તો સાચો આઈઆર નહીં મપાય. આ એક મુશ્કેલી. એટલે જે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી માપવાનો હોય તેની સાથે સમાંતરમાં સીધું જો ગેલ્વેનોમીટર જોડીએ તો સાચો આઈઆર માપી શકાતો નથી. જેવી રીતે પેલા એમીટરની ચર્ચા વખતે કીધું કે સાચો પ્રવાહ માપી શકાતો નથી એકલું ગેલ્વેનોમીટર જોડીએ તો, એવી રીતે અહીંયા સાચો આઈઆર એટલે કે સાચો પીડી માપી શકાતો નથી. અને બીજું કે જો ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતાં વધારે પ્રવાહ અહીંથી પસાર થઈ જાય એની કોઇલમાંથી, તો એ કોઇલ બળી જવાની શક્યતા એ આગળ પણ હતું. એ જ પોઈન્ટ અહીંયા પણ છે. એટલે સીધું ગેલ્વેનોમીટરને વિસ્થિતિમાનનો તફાવત માપવા માટે વાપરી શકાય નહીં. તો હવે શું કરવું પડે? એનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું પડે. અને આપણો પ્રશ્ન એ છે કે વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતર કરવાનું? મુશ્કેલીઓની ચર્ચા અહીંયા આપણે કરવાની નથી. આપણા આ પ્રશ્નમાં ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર તમે કેવી રીતે કરશો? તો સીધું ગેલ્વેનોમીટર વાપરીએ છીએ પીડી માપવા માટે, તો બે મુશ્કેલી નડે છે. એક તો સાચો આઈઆર મપાતો નથી, અને બીજું કોઇલ બળી જવાની શક્યતા છે. તો હવે એના માટે મારે શું કરવાનું? તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં પણ મોટો એવો અવરોધ જોડવાનો, જેને શ્રેણી અવરોધ કહેવાય, આરએસ. આ અવરોધનું મૂલ્ય ઘણું મોટું હોય આના અવરોધની કમ્પેરિઝનમાં, ગેલ્વેનોમીટરના અવરોધની સરખામણીમાં. એટલે એવો અવરોધ મારે શ્રેણીમાં જોડવો પડે. એટલે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં ટૂંકમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં પણ વધારે મૂલ્યનો એક અવરોધ જોડવો પડે, જેને શ્રેણી અવરોધ આરએસ કહેવાય છે. અને પછી આપણે આરએસ નું સૂત્ર તૈયાર કરવું. બરાબર? તો અહીંયા લખીએ આપણે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે
શ્રેણીમાં ગેલ્વેનોમીટરના અવરોધ કરતા મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. એટલે ગેલ્વેનોમીટરનું રૂપાંતર શામાં થઈ જાય? વોલ્ટમીટરમાં. પછી એનું સ્કેલ પણ બદલવું પડે. જેવી રીતે એમીટરમાં આપણે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરી અને સ્કેલ બદલવાની વાત કરી, એવું ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર થાય પછી એનું સ્કેલ પણ જરૂર પ્રમાણે બદલવું પડે, યોગ્ય કેલિબ્રેશન એનું કરવું પડે. એમાંય પાછી રેન્જ નક્કી થાય કે બે છેડા વચ્ચેનો પીડી મહત્તમ પીડી કેટલો માપવો છે. 5 વોલ્ટ સુધી મહત્તમ માપવો છે, 10 વોલ્ટ સુધી મહત્તમ માપવો છે. એટલા વોલ્ટ આપણે ગણતરીમાં લઈ અને પછી આરએસની કિંમત શોધવી પડે. ધારો કે 5 વોલ્ટનું વોલ્ટમીટર મારે તૈયાર કરવું છે, વધુમાં વધુ 5 વોલ્ટ માપી શકે એ માટે, તો એના માટે 5 વોલ્ટ માટે જરૂરી આરએસ મારે ગણવા પડે અને એટલા મૂલ્યનો આરએસ અહીંયા મૂકી દઉં એટલે એ તૈયાર થતું નવું સાધન વોલ્ટમીટર એ વધુમાં વધુ 5 વોલ્ટ સુધીનો પીડી માપી શકે, 0 થી 5ની વચ્ચે કોઈ પણ. એવું જેટલી રેન્જ નક્કી કરવી હોય એટલી કરી શકાય. તો એના માટે મારે આ શ્રેણી અવરોધનું સૂત્ર તૈયાર કરવું પડે. હવે એ શ્રેણી અવરોધનું સૂત્ર તૈયાર કરીએ તો આ આરના બે છેડા વચ્ચેનો પીડી ધારો કે V જેટલો છે. કેટલો પીડી છે? V. અહીં બેટરી નથી જોડી પણ આરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. હવે આ બંને એક સંયુક્ત અવરોધ તરીકે લઉં, Rg પ્લસ Rs, એ બેનો ધારો કે એક જ અવરોધ છે, ભેગો અવરોધ કરી દઉં ટોટલ. તો આના બે છેડા વચ્ચેનો પીડી V હોય તો આના બે છેડા વચ્ચેનો પીડી પણ V જ હોય. ધારો કે આ બિંદુઓ A ડેશ B ડેશ કહી દઉં, તો A અને B વચ્ચેનો પીડી V હોય તો A ડેશ B ડેશ વચ્ચેનો પીડી પણ V જ હોય. ખરેખર આ કોમન બિંદુ ગણાય, આને A અને B જ ગણાય, A ડેશ B ડેશ પણ નહીં, કેમ કે અહીંયા વચ્ચે બીજો કોઈ ઘટક નથી, અહીંયા વચ્ચે બીજો કોઈ ઘટક નથી, ખાલી અહીંયા અવરોધ છે અને એ કુલ અવરોધ છે. તો ધારો કે આ I જેટલો પ્રવાહ બેટરીમાંથી મળે છે, જંક્શન આગળ પ્રવાહ વેચાઈ જાય, અમુક પ્રવાહ આ બાજુ જાય ને અમુક પ્રવાહ આ બાજુ આવે. આ બાજુ મારે વધુમાં વધુ કેટલો પ્રવાહ લાવવાનો? તો ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એના કરતાં વધારે તો નહીં જ લાવવાનો. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ આમાંથી ગેલ્વેનોમીટરમાંથી જવો જોઈએ. જો ક્ષમતા કરતાં વધારે પ્રવાહ પસાર થાય તો એનું ગુચરું પડી જાય, એટલે એવું ચાલે નહીં. એટલે અહીંયા મારે Ig જેટલો જ પ્રવાહ લાવવાનો ગેલ્વેનોમીટરમાંથી. એટલે હવે જુઓ, કિર્ચોફનો બીજો નિયમ વાપરું તો Ig ઇન્ટુ Rg, આ બાજુ પ્રવાહની દિશામાં જઈએ છે એટલે માઇનસ, અહીંયા પણ પ્રવાહની દિશામાં એટલે માઇનસ, Ig ઇન્ટુ Rs બરાબર આના બે છેડા વચ્ચેનો પીડી. હવે આમથી આમ જવું તો બેટરીનો પહેલા ઋણ છેડો છે એટલે માઇનસમાં લેવાય એટલે માઇનસ V થાય, અથવા આમ જવું તો પ્લસ V લેવાનું. એટલે ટૂંકમાં અહીંયા પ્રવાહની દિશા એવું ના ગણો તો Ig ઇન્ટુ Rs વત્તા Ig ઇન્ટુ Rg વત્તા Ig ઇન્ટુ Rs એ બેનો સરવાળો કરું તો એ સરવાળો જે પીડી આપણને મળે V જેટલો મળે. Ig ઇન્ટુ Rg એ શું છે? તો ગેલ્વેનોમીટરની કોઇલના બે છેડા વચ્ચેનો પીડી. અને Ig ઇન્ટુ Rs શું છે? તો આ જે શ્રેણી અવરોધ જોડે એના બે છેડા વચ્ચેનો પીડી. આ બંનેના પીડીનો સરવાળો એ આ એક જ અવરોધના બે છેડા વચ્ચેનો જે પીડી છે એના જેટલો થાય. આપણે એવું કીધેલું કે આ વોલ્ટેજ હોય તે વેચાય, એ બે અવરોધ થાય એટલે બે વચ્ચે વેચાઈ ગયું. એટલે આટલી આકૃતિ પરથી હું આવું લખી શકું કે આકૃતિ પરથી Ig ઇન્ટુ Rg વત્તા Ig ઇન્ટુ Rs બરાબર V થાય. V એટલે બે છેડા વચ્ચેનો જે પીડી છે તે અવરોધના R ના. આમાંથી Ig કોમન કાઢી લેવાના. Ig કોમન કાઢ્યું એટલે શું વધે? તો Rg પ્લસ Rs બરાબર V. અને Ig ને છેદમાં લઈ આવું, V ના ભાગાકારમાં આવી જશે. Rg પ્લસ Rs બરાબર V અપોન Ig. Rs ને કરતા બનાવો એટલે Rg આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે Rs નું જે સૂત્ર આપણને મળશે તો Rs બરાબર V અપોન Ig માઇનસ Rg.
આ જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર થયું. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર. આમાં જો સૂત્ર આપણે બોલીએ એટલે કેવું બોલીએ છીએ જુઓ. હું બોલું છું V/Ig માઇનસ Rg. તો V/Ig પછી માઇનસ Rg કેવી રીતે લખવાના? કોઈ વખત ઉતાવળમાં આપણે આવું નહીં લખી દેવાનું. જો V/Ig માઇનસ Rg. તો એ બોલવામાં બંને બોલો તો એવું લાગે કે સરખું જ બોલીએ છીએ આપણે. V/Ig માઇનસ Rg. V/Ig માઇનસ Rg. પણ આવું નથી. Ig અને Rg નો તફાવત નથી. ખ્યાલ આવ્યો? આ તો ભૌતિક રાશિઓ જ જુદી છે, એનો તફાવત હોય જ નહીં કદી. એટલે V/Ig પહેલા શોધવાના, જે જવાબ આવે એમાંથી Rg શું કરવાના? બાદ કરવાના. દાખલા તરીકે હું એવું વિચારું કે મને જે ગેલ્વેનોમીટર આપ્યું છે એ 10 વોલ્ટ સુધીનો મહત્તમ પીડી માપી શકે. 10 વોલ્ટ સુધીનો, એટલે 0 થી 10 ની રેન્જ થઈ હતી. 10 વોલ્ટ સુધીનો મહત્તમ પીડી માપી શકે એવા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું છે ગેલ્વેનોમીટરનું. કેટલો? 10 વોલ્ટ માપી શકે એવું. તો V બરાબર મારે 10 લઈ લેવાના. Ig એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપણને ખબર જ હોય અથવા આપેલી હોય, અને એનો અવરોધ પણ આપેલો હોય. હમણાં આગળ એક ઉદાહરણ સમજ્યા, એમાં આપણે Ig બરાબર 0.6 મિલી એમ્પિયર લીધેલા અને Rg 100 લીધેલા. તો એ કિંમતો લઈને અહીંયા હું Rs શોધું. V બરાબર ધારો કે 10 વોલ્ટ લઉં, Ig બરાબર 0.6 મિલી એમ્પિયર એટલે કે 0.6 ગુણ્યા 10 - 3 એમ્પિયર લઉં, અને Rg બરાબર 100 લઈ લઉં. 100. તો મને Rs કેટલા મળશે? તો Rs બરાબર સીધી કિંમત મૂક, 10 ભાગ્યા 0.6 ગુણ્યા 10 - 3. અહીંયા પ્રવાહ એમ્પિયરમાં જ લખવાનો, મિલી એમ્પિયરમાં નહીં. બરાબર? એને એમ્પિયરમાં કન્વર્ટ કરવાનું. -100. હવે 10 - 3 ઉપર જાય એટલે પ્લસ થાય. તો 10 - 3 એ પ્લસ થઈ ગયું એટલે 10 - 3. બીજું 10 ભાગ્યા 0.6 એટલે 100 ભાગ્યા 6, 100 ભાગ્યા 6, આવું થાય. 16 જંક્શનનું એટલે આશરે 16.6 એવું મળે આપણને. એ ભાગાકાર કરો તો 16.666 આવું મળે, ગુણ્યા 10 - 3 ઓછા 100. હવે 10 - 3 એટલે પોઈન્ટ અહીંયા આવી જાય, એટલે 16,666 માઇનસ 100 એટલે 16,566. આવો જવાબ મળે, 16,566. જો ગેલ્વેનોમીટરનો અવરોધ 100 તો એના કરતાં ઘણો મોટો અવરોધ તમારે શ્રેણીમાં જોડવો પડે. આટલો મોટો અવરોધ જોડવાથી એક બીજો ફાયદો શું કે આ બાજુ આવતો જે પ્રવાહ છે એને નિયંત્રણમાં રાખશે આ અવરોધ. એટલે ગેલ્વેનોમીટરની કોઇલને નુકસાન થશે નહીં. એટલે આટલો અવરોધ તમે જોડો તો 10 વોલ્ટની રેન્જનું વોલ્ટમીટર તૈયાર કરી શકો. ખાસ ધ્યાન રાખો, આપણે જે Rg અને Ig ના મૂલ્યો લઈએ છીએ કે બધા ગેલ્વેનોમીટર માટે આ જ હોય એવું નહીં, પણ જનરલી આની નજીકના હોય. 0.6 મિલી એમ્પિયરની નજીકનો એની પ્રવાહ ક્ષમતા હોય અને 100 ની આજુબાજુનો એનો અવરોધ હોય. એ તો જેવું ગેલ્વેનોમીટર આપણે તૈયાર કર્યું હોય એ પ્રમાણેના મૂલ્યો લેવા પડે, પણ લગભગ આની નજીકના હોય. વોલ્ટમીટર કેવું બનાવવું છે તો આપણી મરજીની વાત છે. 0 થી 1 વોલ્ટ માપી શકે એવું વોલ્ટમીટર બનાવી શકાય, 0 થી 5 વોલ્ટ માપી શકે એવું વોલ્ટમીટર બનાવી શકાય. જેટલું બનાવવું હોય એટલું. 0 થી 2, 0 થી 3, 0 થી 4, 100, 200, 500 જેટલા વોલ્ટનું વોલ્ટમીટર બનાવવું હોય એટલું બનાવી શકાય. એ પ્રમાણે તમારે આ સૂત્ર પરથી Rs ગણવાના અને આપેલા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એટલા મૂલ્યનો Rs જોડી અને એનું યોગ્ય રીતે સ્કેલ બનાવી દેવાનું. સ્કેલમાં ફેરફાર કરવો પડે. તમને સીધું ગેલ્વેનોમીટર આપ્યું પછી એનું એ સ્કેલ રાખો ગેલ્વેનોમીટરનું ના ચાલે. એ સ્કેલમાં તમારે શું કરવો પડે? જરૂર પ્રમાણેનો યોગ્ય ફેરફાર કરવો પડે. તો આ થયું વોલ્ટમીટર. એટલે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે આ સૂત્ર યાદ રાખવાનું. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો Rs બરાબર V/Ig માઇનસ Rg. આ સૂત્ર છે. હવે બીજો એક પ્રશ્ન અહીંયા છે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. આ સંવેદિતા આપણે સમજવી છે. પહેલા એની પ્રવાહ સંવેદિતા લઈએ. પ્રવાહ સંવેદિતા એટલે શું? તો
ગેલ્વેનોમીટરમાં એકમ પ્રવાહ પસાર કરતા એનું જે કોણાવર્તન થાય એને એની પ્રવાહ સંવેદિતા કહેવાય. એકમ પ્રવાહ પસાર કરતા મળતું કોણાવર્તન એને એની પ્રવાહ સંવેદિતા કહેવાય. આપણે ગેલ્વેનોમીટરનો પ્રશ્ન જ્યારે છેલ્લા લેક્ચરમાં શીખેલા ત્યારે ફાઈનું સૂત્ર તૈયાર કરેલું. ફાઈનું સૂત્ર શું હતું આપણે જોયું? કોણાવર્તન ફાઈનું સૂત્ર. તો ફાઈ બરાબર NAB અપોન K ઇન્ટુ I. આવું સૂત્ર હતું. આ સૂત્ર ધારેલું આપણે, જેમાં કૌંસમાંના પદોને આપણે અચળ ધારેલા. કેવા ધારેલા? અચળ. હવે આ સૂત્રને હું પ્રવાહ વડે ભાગી દઉં, અથવા તો આ પ્રવાહ છે એને ફાઈના છેદમાં લઈ લઉં, તો ફાઈ અપોન I બરાબર NAB અપોન K. આ ફાઈ અપોન I ગુણોત્તર જે મળ્યો એને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. આને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટર માટેની આ પ્રવાહ સંવેદિતા છે. હવે આ ગેલ્વેનોમીટરની જે પ્રવાહ સંવેદિતા છે એને IS વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે? IS. આની વ્યાખ્યા શું કીધી આપણે? કે એકમ પ્રવાહ દીઠ, એકમ પ્રવાહ પસાર, એક એકમ જેટલો પ્રવાહ પસાર કરીએ. એક એકમ એટલે પાછું શું? 1 એમ્પિયર, 1 મિલી એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર. કયો? તો જે એકમ આપણે લઈએ તે. ધારો કે 1 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવું, કારણ કે ગેલ્વેનોમીટરમાં વધારે પ્રવાહ આપણે પસાર કરી શકતા નથી. તો 1 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવું એ વખતે એનું જેટલું કોણાવર્તન થાય તેને એની શું કહેવાય? પ્રવાહ સંવેદિતા કહેવાય. એટલે એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ પ્રવાહ દીઠ મળતું કોણાવર્તન. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. ફાઈ અપોન I બરાબર NAB અપોન K. જો મારે પ્રવાહ સંવેદિતા વધારવી હોય તો, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારવી હોય તો A અને B, એક વખત ગેલ્વેનોમીટર બનાવી એની અંદર પેલા નળાકારીય ચુંબકીય ધ્રુવો રાખ્યા, એ આપણે કંઈ બદલવાનું એટલે B નહીં બદલીએ. કોઇલ છે એનું ક્ષેત્રફળ ના બદલું, એમાં ખાલી આટાની સંખ્યા બદલી દો. એટલે તાર જે વાપર્યો છે એમાં આટા વધારે રાખી દઈએ આપણે. થોડોક લાંબો તાર લેવાનો, આટાની સંખ્યા એની વધી જાય. તો આટાની સંખ્યા વધારીએ, K નથી બદલાતો, A નથી બદલાતો, B નથી બદલાતો, એટલે કે એ મૂલ્ય આપણે નથી બદલતા. માત્ર આટાની સંખ્યા વધારું તો પણ મને IS એટલે કે પ્રવાહ સંવેદિતા વધારે મળે. એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારવી હોય, મીટરની પ્રવાહ સંવેદિતા વધારવા માટે આટાની સંખ્યા વધારવી પડે. આ થઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. એવી જ રીતે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા પણ હોય. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. તો ફાઈનું સૂત્ર આનું આ છે. ફાઈ બરાબર NAB અપોન K ઇન્ટુ I. હવે એકમ પ્રવાહ દીઠ આવર્તન એવું કીધું આપણે, એને બદલે એકમ વોલ્ટેજ દીઠ આવર્તન. I ને બદલે શું લઈ લેવાના અહીંયા? V. પણ આ બાજુ તો V છે નહીં, એટલે મારે બંને બાજુ V વડે ભાગવાના. એટલે ફાઈ અપોન V બરાબર NAB અપોન K ઇન્ટુ I અપોન V. આ થઈ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. ધારો કે એને VS સંજ્ઞા વડે દર્શાવો. વોલ્ટેજ સંવેદિતા છે. સેન્સિટિવિટી, સંવેદિતા એટલે શું કહેવાય? સેન્સિટિવિટી. I એટલે કરંટ, કરંટ સેન્સિટિવિટી. એટલે અહીંયા વોલ્ટેજ સેન્સિટિવિટી ગેલ્વેનોમીટર માટે.
હવે I upon V એટલે ઓહમના નિયમ પ્રમાણે V upon I બરાબર R હતું. આપણે જોડે ઓહમના નિયમનું સૂત્ર આવું છે, R બરાબર V upon I, પણ એનું ઊંધું જ હતું. એટલે 1 upon R લખી શકું, I upon V ની જગ્યાએ 1 upon R લખી શકાય. તો phi upon V બરાબર સૂત્ર શું થાય? NAB upon K into 1 upon R. આ VS થયા, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતાથી, એનું સૂત્ર થયું. આ જે સૂત્ર હતું એ પ્રવાહ સંવેદિતા છે. શાનું સૂત્ર છે? પ્રવાહ સંવેદિતા. આને સમીકરણ નંબર 2 કહી દઉં, આને સમીકરણ નંબર 3 કહી દઉં. આમ તો આ પ્રશ્ન કરતા જુદો પ્રશ્ન છે, એટલે નવા નંબર તમે આપી શકો. અને જેવી રીતે અહીંયા વ્યાખ્યા લખી કે એકમ પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય, એવી રીતે એકમ વોલ્ટેજ દીઠ મળતા કોણાવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા વોલ્ટેજ સંવેદિતા કહેવાય. અહીં પ્રવાહને બદલે કયો શબ્દ વાપરવાનો? વોલ્ટેજ. અને અહીંયા પ્રવાહ સંવેદિતાને બદલે વોલ્ટેજ સંવેદિતા લેવાનું. તો એવી વ્યાખ્યા આની આપી શકાય. બીજું, અહીંયા આટાની સંખ્યા તમે વધારો છો એટલે પ્રવાહ સંવેદિતા વધે છે. શું આટાની સંખ્યા વધારો તો વોલ્ટેજ સંવેદિતા વધશે? તો ના, વોલ્ટેજ સંવેદિતામાં કોઈ ફેરફાર નહીં થાય. કેમ કે આટાની સંખ્યા જેમ વધારશો એમ આ અવરોધનું મૂલ્ય પણ વધશે. ધારો કે આટાની સંખ્યા હું ડબલ કરી દઉં, n કરતા ડબલ આટા કરી દઉં, n એટલે ધારો કે 50 આટા છે, એને બદલે 100 આટા કરું. આટા 100 કરું એટલે એમાં વપરાતો તાર છે એની લંબાઈ બમણી થવાની. લંબાઈ બમણી થાય એટલે અવરોધ બમણો થઈ જાય. એટલે આટાની સંખ્યા ડબલ કરી દઉં છું તો અવરોધ પણ ડબલ થઈ જાય છે. એટલે અહીંયા 2 વડે ગુણાય તો અહીંયા 2 વડે ગુણી જાય, ઉડી જાય. એટલે પાછું જવાબ તો NAB upon K into 1 upon R જ રહે. એટલે આટાની સંખ્યા ડબલ કરવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી, અથવા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. એટલે અહીંયા હું સાઈડમાં લખું છું કે ગેલ્વેનોમીટરમાં અથવા મીટરના આટાની સંખ્યામાં વધારો કરવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. કેમ નથી બદલાતી? તો આટાની સંખ્યા વધારો એ પ્રમાણે જેટલા ઘણા આટા કરો છો એટલા ઘણો અવરોધ પણ થઈ જાય છે. એટલે વોલ્ટેજ સંવેદિતામાં કોઈ ફેરફાર થશે નહીં. આટાની સંખ્યા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા વધતી નથી, પણ આટાની સંખ્યા વધારવાથી પ્રવાહ સંવેદિતા જરૂર વધે છે. બરાબર? તો આ બે સંવેદિતાના સૂત્રો થયા. પ્રવાહ સંવેદિતા phi upon I કહેવાય, જે NAB upon K થાય, અને વોલ્ટેજ સંવેદિતા phi upon V થાય, જે NAB upon K into 1 upon R આવે. તો આ બે સંવેદિતાના સૂત્રો આપણે યાદ રાખવાના છે. કોઈ વખતે આની પરથી આપણને MCQ પૂછી શકાય. એટલે જો આપણે આ ચોથા ચેપ્ટરનો થિયરીનો જે પાર્ટ હતો એ અહીં પૂરો થાય છે. આ છેલ્લી થિયરી હતી આપણી સંવેદિતાવાળી. હવે આગળ કોઈ થિયરી નથી, પણ જેટલા દાખલા આપણા બાકી છે, ઘણા દાખલા આપણે ગણ્યા પણ છે, પણ જે બાકી છે એ દાખલા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકીના દાખલા છે એ સોલ્વ કરીશું. ઓકે.